જય ભોલેનાથ સીતારામ. હવે કાલે માંડવી વાવવાનું ચાલુ કરવું છે એટલે આ ખાતર કીધું વાવી દઈએ. પેલા આ છે ખાતર યાવડિયા કઈ ગીર ગાયના છાણમાંથી અને ગૌમૂત્રમાંથી બનાવેલું ઓર્ગેનિક દાણાદાર ખાતર છાણ અને આર્યમાન ગીર ગૌશાળા જસદણ નાનું ખાતર છે. ટૂંકમાં છાણમાંથી બનાવે છે. દાણા જો દાદા શીણા દાણા જેવા ટૂંકમાં છાણ ને ગૌમૂત્ર અને અમુક ટકા માટી 2-3 જાતની બનાવે અને એમાં આપણે નાખ્યો છે સૂનો. એટલે સૂનો ભારે મળ્યો છે. એક 20 રૂપિયાનો કિલો છે. ચલો 10 રૂપિયાનો કિલો. નગર 50 રૂપિયાની થેલી આવે 50 કિલો. પણ આ સૂનો છે ભારે મળ્યો એટલે આપણે આને પહેલાં વાવી દઈ ગાયનું ખાતર ને પછી વાવવાની છે માંડવી. એટલે દેશી ખાતર જે શામાં આપણે ઓલું બધું પાતા હોય માથે હોય અને આ સીધું મૂળીએ એનું કામ એ કરવા મળે. બેક્ટેરિયા જે ગાયમાં છાણમાં અને સૂનો તો ફૂગ માટે હોય, ફૂગમાં સારું કામ કરે અને કેલ્શિયમ બે મળે સૂનામાં. એટલે પહેલાં કીધું એ આ ખાતર વાવી દેજો. અમુક ટકા મોટા ઓલા દાણા હોય જો ઓલા કાકરા. જો આ રીતે હાથ મારી દઈએ. બધું એ રીતે હાથ મારી દે લાગે એમ ન હોય ખાપ જ મરે એમ બધું એમ બસ હે થોડું ધીમ ધીમ ફેરે બહુ ઉડાડાય નહીં. તળિયેથી લાગટ લેતું જવાનું. આ રીતે મારતા જાય ને એટલે સૂનો દાણા એરે સોટી જાય. બાકી વમ સૂનો કાપ આવવો પડે. પાઈ તો ધોરીએ ધોરીએ આઘો ન જાય અને આ દાણામાં સોટી જાય ને ખાતરના એટલે ઠેઠ બધી એક ધારો જ રહે. સૂનો તો ખેતીમાં બહુ કામ કરે. ખેડૂત ભાઈને ખાતરની વાત નથી થતી, સૂનાની આવે મોંઘો સૂનો છે એ અરે મળ્યો. એક કામ કરી નહીં પાવડો લઈએ નહીં, પાવડો લઈએ હેઠે હેઠેથી બહુ ન ઓલું કરે. લેતો જાય પીડ્યો 2 પાવડા પીડ્યા. હા નકર કાકાના પાણી છે. સૂનો છે ભારે મળ્યા એટલે તરત ઓલું થાય નાકમાં. જોવા જા વરસાદમાં સટકી જાય પણ બાજરાને તો થોડોક ત્રાહો કરી દીધો છે. જોવા ડુંડામાં દાણા અમુક ટકા થઈ ગયા છે ને અમુક ટકા જો ખાલી કરી નાખ્યા શેકલા. હવે જોવા માથે ખાલી જોવા અહીંથી આ દાણા કમ્પ્લેટ. શું છે આખો દિવસ શેકલામાં સતત બેસતા હોય. અમુક ડુંડા હાવ ખાલી કરી નાખ્યા છે. જોવો ખાલી અડધા ઉપર લીધા છે. જે થાય ભાગમાં હશે થાય એટલે એવું બધું છે. અત્યારે તો ભમરા ને મધમાખી ને ખૂબ બે ડુંડામાં. પણ કે અત્યારમાં ફ્લાવરિંગ હોય ને જોવું એવું આમ રસ સૂંઘતા હોય મધમાખી ને ભમરા ને એવું બધું. અને એમાં આપણે કેમિકલ ન હોય એટલે એને બહુ મજા આવે રહેવાની, વધારે થોડીક ઓના કરતાં. તો આજ ગરમી એટલી તાપની ઓલું આવી ગયું છે આગાહી. આખી રાત એવડી ગરમી હતી. દિવસે તલ ન સુકાય ધાબે એટલે રાતે સુકાય. બહુ ઓલું ન કરતા પાવડે તળિયા ન મારતો. હજી એકવાર સૂનો જરાક નાખી દઉં પછી ન સોટે. એક કામ કરે હજી થોડો થોડો નાખીને આ બાજુ મારી દે. હવે ધાબે તલે ઘણા ખરા સુકાઈ ગયા છે. હવે 2 દી કેડે એ વારો વરસાદમાં છટકી જાય એટલું સારું. હવે તૈયારી કરી લઈ, ખાનું ભરી લઈ. જો નીચે જ લાગત ભરતો હતો બસ. અમારે આ ખાતર પાવડે ભરવાનું હોય. નાખી જ દે ઠેકાણે 2 બાજુ એક નાખી દઈ અહીંયા નાખી જ દે બસ.
આપણે ખાતર વાવવાનું ચાલુ કરી દીધું છે. જો મારા પપ્પા હવે વાવતા આવે છે ખાતર. અડધે પૂગી ગયા છે હવે. કેવાક ધોરિયા સીધા ધોરિયા હું એટલે કેરા સીધા થાય છે કોમેન્ટ કરજો તમે. ને જો કોઈને વાવવું હોય તોય પણ કહી ગયો તમ તાર. જો હવે હળાઈઓ મારે છે. અને આપણે ભરી લીધા છે તગારામાં પાણા. થોડા ક્યાંક નીકળે એટલે આપણે તગારામાં પાણા ભરી લઈએ એટલે પછી પાણી વારતા હોય ત્યારે નડે નહીં. અને ધક્કો ન ખાવો પાણી વારતા હોય નકર શેઢે નાખવા જવા પડે. તો હવે પાછા બીજી વાર ભરી છે. એકવાર તો અહીંયા વવાઈ ગયું. અમારે ભનોદાય આવી ગયા જો. એટલે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો, એથી તમને નવા નવા વિડીયો મળ્યા કરે. અને આજ બપોર પછી દાણાને બીજા અમૃતનો પટ મારવાનો છે. એટલે કાલે સવારમાં વાવેતર કરવાનું છે અને 10 વાગે લાઇટ આવી જાય એટલે સીધું પાણી ચાલુ થાય. એટલે કાંઈ માપે ઢોરતો નહીં. અને કોઈ ભાઈને જો આપણે ઓરિજિનલ પ્રાકૃતિક ખેતી કરી, ગાય આધારિત, કેમિકલ કોઈ જાતનું નહીં. એટલે કોઈ ભાઈઓને કાંઈ માલ લેવો હોય, હમણાં કઠોળ પાકી ગયું છે અને બાજરીની વાર છે થોડીક, અને સિંગાઈ હમણાં થઈ જાય માંડવી. એટલે કોઈ ફોન કરજો, આમાં નંબર છે. જય ભોલેનાથ.